શ્યામળાજી મંદિર ખાતે કાર્તિકી પૂનમને લાખો ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી. નાગધરા કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી. શ્યામળાજી સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળિયાના મંદિર ખાતે દેવદિવાળીનું અનેરું મહત્વ જોવા મળ્યું, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે કારતક સુદ પૂનમ એટલે કે કાર્તિકી પૂનમ ખાસ કરીને આજના દિવસે શ્યામળાજી મંદિર ખાતે સૌ કોઈ ભક્તો દર્શન માટે આવતા હોય છે. કાર્તિકી પૂનમ એટલે શ્યામળાજી ખાતે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો લોકમેળો, જેમાં કારતક સુદ એકમથી પૂનમ સુધીનો મેળો ભરાય છે. પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટતા હોય છે. કાળિયા ઠાકોર ભગવાન શામળિયાને રંગબેરંગી વાઘા પહેરાવી સુવર્ણ અલંકારથી તેમજ સુવર્ણ મોરપીંછ મુકુટ ધારણ કરી ભગવાન શામળિયાનું રૂપ સુવર્ણ સજ્જ બનતા ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ભક્તિમય માહોલ વચ્ચે ભક્તો કાળિયા ઠાકોરને ધજા પણ ચઢાવતા હોય છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો. દર્શનાર્થીઓએ કાળિયા ઠાકોર શ્યામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે બીજી તરફ આજના દિવસે શ્યામળાજી ખાતે આવેલ મેસવો ડેમની તટમાં આવેલ નાગધરા કુંડ કે જેનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે, જેમાં ગુજરાત, રાજસ્થાન સહિત અનેક આજુબાજુના વિસ્તારના લોકો ખાસ કરીને અસ્થિ વિસર્જન માટે અહીં આવતા હોય છે અને નાગધરા કુંડમાં ડૂબકી લગાવતા હોય છે. જેમાં લોકોની જૂની માન્યતા મુજબ અહીં જે કોઈ મૃત્યુ પામનાર લોકોના અસ્થિ ફૂલહાર નાગધરા કુંડમાં પધરાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને નાગધરા કુંડમાં આસ્થારૂપી ડૂબકી લગાવતા હોય છે. જેમાં ખાસ કરીને કારતક સુદ 11થી પૂનમ સુધી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. આમ શ્યામળાજી મંદિર ખાતે આજના દિવસનું અનેરું મહત્વ રહેલું છે.